વ્લોગ ઘણા દિવસ પછી ચાલુ કરું છું, નથી કન્ટિન્યુ કરી શકતો. ત્યારે હું હસી રહ્યો છું. એવો કોઈક સમય આવે છે ત્યારે રડતો હું છું. થઈ ગયો છું, નાહી ધોઈને રેડી પણ થઈ ગયો છું. અને આ જો હજુ કામ પેન્ડિંગમાં જ પડતું છે. હવે તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ બધાને જય મહાકાળીમાં, જય માતાજી. અને શું કહો તમને, વ્લોગ ઘણા દિવસ પછી ચાલુ કરું છું, નથી કન્ટિન્યુ કરી શકતો. ખબર નહીં મારા જીવનમાં શું ચાલે છે. તો અત્યારે હવે સવારના વાગ્યા છે 7 વાગ્યા છે અને તમારો ભાઈ આવેલો રનિંગ કરવા માટે. તો હવે રનિંગની અંદર થોડી ઘણી સ્પીડ વધી ગઈ છે અને ટાઈમ પણ વધી ગયો છે, એટલે હવે થોડીક લિમિટ વધી જશે દોડવાની. તો હવે દોડવા હું આવું છું, એના પાછળનું કંઈક તો રીઝન હશે અને રીઝન હું અત્યારે નથી કહેતો કેમ કે નજર લાગી જાય છે. તો આજે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કરે છે. રોજ વિચાર આવે છે કે વ્લોગ ચાલુ કરવાનો છે, બટ હિંમત નહીં થતી કે વિડીયોઝ બનાવું. વિડીયોઝ બની પણ જાય છે, પછી એડિટ નહીં થતા. આ પણ એક કારણ છે. હવે એડિટ કરવાનું પણ મન લાગતું જ નહીં, કેમ કે ગમે તેવું કામ હોય એના અંદર ખાલી મન લાગવું જોઈએ. જો મન નહીં લાગે તો પછી ગમે તેવું કામ નહીં સીધી રીતે નહીં થાય. તો ભાઈ વાત તો એવી કંઈક છે કે મારું માઇન્ડ જે રીતે કામ કરું છું એ રીતે કામ નથી કરતું. અત્યારે હું હસી રહ્યો છું. એવો કોઈક સમય આવે છે ત્યારે રડતો હું છું. મને બી નહીં ખબર પડતી કે શું ચાલે છે મારા જીવનમાં. તો સવારે તો ભાઈ આવી જ જાઉં છું. 5 વાગ્યા જેવી મારી ઊંઘ ઉડી જાય છે, કેમ કે મારા ફોનમાં એલાર્મ મૂકેલું છે, એ વાગે છે. તો અત્યારે અહીંયા બેઠો છું અને બ્લોગ ચાલુ કરે છે. તો કમ્પ્લીટ 7 વાગીને 10 મિનિટ થઈ છે અને હવે આપણે રિટર્ન થવાનું છે. 2 રાઉન્ડ કરી દીધા છે રનિંગની અંદર. તો ચાલો હવે રનિંગ કરું છું એના પાછળનું પણ કંઈ કારણ હશે. તો ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે. વચ્ચે ખાલી વલસાડ ગયેલો, ત્યાં 2 દિવસના વ્લોગ બનાવ્યા, પછી મને જ નહીં થયું તો પછી નથી બનાવ્યા. આ વ્લોગિંગ મારા મન ઉપર આધાર છે. બાકી ગમે તેટલું મને ફોર્સ થાય કે ભાઈ બનાવવું જ છે તો નહીં બને. તો ચાલો હવે ઘણા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે. જોઈએ આગળ કેવું થાય છે, બને કે નહીં બને. તો ચાલુ કર્યો છે મેં, કદાચ અપલોડ થયો હશે તો તમે જોતા હશો. તો હવે ચલો એક્સરસાઇઝ બી કરી લીધી છે થોડી ઘણી. ને આ છે અમારો એરિયા, જે તમે જોયો જ હશે. અહીંયા સુધી આવું છું હું. આ જો આજે રસ્તો પાછળ આથી આ બાજુ. તો ચાલો હવે આપણે આ બાજુ જવાનું છે. તો ચલો હવે આપણે આગળ જઈએ. વ્લોગમાં બન્યા રહેજો. તો ચલો. તો ગાઈસ વચ્ચે મિની વ્લોગ પણ બનાવવાના ચાલુ કરી દીધેલા, એ પણ બંધ છે અત્યારે. બધું જ બંધ છે. રીલ્સ તો 6-7 મહિનાથી બંધ જ છે. વ્લોગ પણ બંધ થઈ ગયેલા, મિની વ્લોગ પણ બંધ થઈ ગયા છે. હવે જોઈએ, ધીરે ધીરે મારે ચાલુ તો કરવું છે, બટ મારી એવી સિચ્યુએશન છે કે હું કશું શકતો નહીં, મારામાં હિંમત નહીં. તો ચાલો હવે ગમે તેમ કરીને સ્ટાર્ટ કરવું પડશે, કેમ કે સપના મારા ઓકાતની બહાર છે બધા, જે પૂરા કરવાના છે. અડધા સપના પૂરા થઈ ગયા છે, અડધા કરવાના છે. તો ચાલો હવે આજનો બ્લોગ કેવો રહે બતાવીએ તમને. ફટાફટ જઈએ ઘરે, પછી રોજ તો મારું કન્ટિન્યુ ચાલુ જ હોય છે વડોદરા સુધીનું કોલેજમાં. તો ગાઈસ જો રોજ સવારે આવું વાતાવરણ છે, સરસ મજાનું. આ જો આજે ફોગ નથી, 2-3 દિવસ પહેલાં ખતરનાક ફ્લોગ હતું. શું કહેવાય ને, ઝાંકર. તો જો સરસ મજાનું વાતાવરણ છે. તો હવે રિટર્ન થઉં છું. તો ચાલો ફટાફટ ઘરે જઈએ. ત્યાં પણ એક્સરસાઇઝ કરવાની છે બીજી. ઘણું બધું ચાલે છે જીવનમાં. વ્લોગ બંધ કર્યા પછી ઘણું બધું બદલાઈ પણ ગયું છે. તો ચાલો બતાવશું આજે જે કંઈ પણ બતાવવા લાયક હોય. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું, નાહી ધોઈને રેડી પણ થઈ ગયો છું. અને આ જો હજુ કામ પેન્ડિંગમાં જ પડતું છે. હવે થોડું ઘણું કલરનું કામ બાકી છે, બસ બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો થોડા દિવસની અંદર આપણે અહીંયા ચાલુ કરી દઈશું. તો કોસંબા તો રેડી થઈ ગયો છું અને ટ્રેન અમારી આવે છે. તો ચાલો હવે નીકળીએ થોડી વારમાં. ચા પાણી નાસ્તો કરી લીધો છે. તો ચાલો હવે થોડું ઘણું રેડી થઈ ગયું છે, તો બતાવવા માટે સ્પેશિયલ અહીંયા આવે. હવે જઈએ, રેડી થઈ ગયું. ચાલો નીકળીએ. ફાઇનલી સ્ટેશન પર આવી ગયો છું.
પહેલી અમારી ટ્રેન આવે છે ને આ ટ્રેન બીજી જોઈ શકો છો. ચલો આગળ જે કંઈ થાય એ તમને બતાવીએ પણ યાર અમારા ફાઇનલી વડોદરા આવી ગયો છું. સ્ટેશનની બહાર નીકળું છું. સંસ્કારી નગરી વડોદરા ને ટાઈમ સવારના 10:30. તો જો આ છે વડોદરાનો ગેટ રેલવે સ્ટેશનનો. ઘણા દિવસ પછી દેખાતો હશે. તો ચાલો આ ટ્રાફિક જો ફટાફટ બસ પકડીએ. તો ગાઈસ બસ ઊભી જ છે એટલે બસમાં બેસી ગયા ને પછી આપણે મળીએ. તો ગાઈસ ક્લાસમાં બેગ મૂકી દીધું છે ને અમારા જોડે છે જતીનભાઈ એટલે અમે જઈએ છીએ ચા લેવા. તો ચાવાળો દેખાતો નહીં આજે છે નાખી ભાઈ. ગાઈસ ફાઇનલી ચા લઈ લીધી છે. તો ચાલો હવે ક્લાસમાં જઈને ચા પીએ. તો બન્યા રાતના મસ્ત મજાના બ્લોગમાં થોડો ઘણો વડોદરાનો માહોલ બતાવું. જો ગાઈસ આ અમારા સામે ફેમસ બિલ્ડિંગ અને આ મેઇન રોડ છે. આખા વડોદરાનો મેઇન રોડ અહીંયા જ છે ને આ બાજુથી આવવાનું. ગાઈસ અહીંયા ચાલે છે રિવિઝન મારીને આ બધા પોતપોતાનું કામ કરે છે. ફોન વાપરે કોક પેલી બાજુ બધી પબ્લિક બેઠી છે. ત્યાં અમારા બાજુવાળો મિત્ર સ્ટોરીઓ જોવે છે એ ફોન માં. હા તો ટાઈને લા હા એમ જપું ગાઈસ ચાલો પબજી રમે છે. ડેમેજ આપ્યું પબજી રમે છે આવ્યું ને એને આ લોકો કંઈક પીડીએફ બનાવવાનું કામ ચાલે છે. જનરલ બનાવવાનું અમારે જનરલ બનાવવાની આવે એનું કામ ચાલે છે. આ બે જણનું પતી ગયું છે એટલે અમે બેઠા છે શાંતિથી. ચાલો ઘણી રાતના ગાઈસ બપોરના વાગ્યા છે 3 અને અમારા ચાલે છે વર્કશોપમાં છીએ અમે અત્યારે. તો જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે પાછળ લેટ મશીનની અંદર. ચાલો તમને બતાવું. તો ગાઈસ જો લેટ મશીન પર કામ ચાલે છે. હા તો બધાને 1 મિનિટ 2 મિનિટ હટાય ને. આ અમારો જોબ ફિટ કરેલો છે અને આ ભાઈ ફિનિશિંગ કરે છે. લેટ મશીન છે અમારું. હા આ ટાઈપનો જોબ છે. જો આ સાહેબની જેમ બેઠા છે પેલી બાજુ કામ ચાલે છે. આ બાજુ બી લેટ મશીનથી કામ ચાલે છે. આ બાજુ બી કામ ચાલે છે અને વર્કશોપમાં ફોન અલાઉડ નથી. ફિક્સ કરીશું. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ 4 વાગે મળીએ. 4 વાગી ગયા છે ને અમે લોકો બસ પકડવા માટે રેડી છે. બસ આવી રહી છે અમારી. તો ચાલો હવે સ્ટેશન જઈએ. ના જઈએ સ્લો. આજે બધાને બતાવે નહીં અને આજે બ્લોગ ચાલુ કરે છે ઘણા દિવસ પછી એટલે. તો ચાલો બસ આવે છે. બસ આવીને જઈએ આપણે સ્ટેશન. પણ યાર સ્ટેશન બતાવવા છે તમને વડોદરા. તો ગાઈસ ફાઇનલી ટ્રેનમાં આવી ગયો છું ને આખું કમ્પાઉન્ડ મને રોકે છે. અમારું અહીંયા આખું ગ્રુપ આવે છે. હજુ જગ્યાએ રોકી લીધું છે. તો ટ્રેનમાં આવી ગયો છું અને જગ્યા રોકું છું. રોજ ગ્રુપવાળા આવે છે બધા ડેલી ગ્રુપ. તો મને બી જોઈન કરી દીધું છે ગ્રુપમાં વોટ્સઅપમાં અને બધે. તો ચાલો વડોદરાથી ભરૂચથી અંકલેશ્વરથી બધા આવે છે. ડેલીવાળા સાહેબ બી છે અમારા ગ્રુપની અંદર. 2 સાહેબ છે 3. તો ચાલો હવે સૌથી પહેલાં હું જ આવી જાઉં છું એટલે જગ્યા રોકી લઉં છું. અને જ્યારે હું કોસંબાથી ચડું છું ત્યારે એ લોકો મને આપી દે છે. તો કોસંબાથી મારે જગ્યા મળી જશે રોજ. તો ચાલો હવે હજુ તો 4:30 વાગે 4 વાગીને 15 મિનિટ થઈ છે. તો ચાલો હવે થોડું ઘણું વિડીયોઝનું કામ છે એડિટિંગ. તો ચાલો પતાવી પેડ વિડીયો એડિટિંગ ચાલુ કર્યું છે. તમારે પણ કરાવવું હોય તો DM કરજો મને. તો ચાલો બન્યા હવે ડેલી બ્લોગ બનાવવાનો ચાલુ કરી દઈશ પાછો. અને મારા મૂડની અંદર પાછો આવું છું. તો દિવસ તો ખરાબ સમય તો આવવાનો જ છે. ગોલ્ડન ટાઈમ લાવવાનો છે મારે હવે. તો ચાલો બન્યા બ્લોગ. તો ગાઈસ ફાઇનલી રાતના વાગી ગયા છે 9 અને જમી લીધું છે. ઘરે બી આવી ગયો છું. થોડું ઘણું ઊંઘી બી લીધું છે ને પછી આવ્યો છું બ્લોગને એડ કરવા માટે. તો ચાલો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે મારો. સવારે જલ્દી જાગવાનું છે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.